જેટલા બી વિડીયો જોવો છો તો ઓપરેશન થતું હોય તો આ અમારું ઓપરેશન થિયેટર છે. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ચિરાગ પટેલ, ફાઉન્ડર ઓફ MS કાર મોડિફિકેશન, કાર સ્પા ગાંધીનગર એન્ડ MS પેઇન્ટ સ્ટુડિયો. કસ્ટમર માટે ગાડી એક નોર્મલ ટ્રાન્સપોર્ટેશનનું વ્હીકલ નથી. દરેક માણસની લાઈફની અંદર બે ડ્રીમ હોય, ઘર, ગાડી. તો એમાંથી સેકન્ડ નંબર ઉપર ગાડી હોય છે. એટલે બહુ બધું વિચાર્યા પછી એ પોતે ગાડી પરચેસ કરે છે. જેટલો ટાઈમ ઘરની અંદર એક નીકળતો હોય છે એટલો ટાઈમ ગાડીની અંદર નીકળતો હોય છે. તો સિટીની અંદર જ્યારે ઓફિસથી માણસ ઘેર જતો હોય છે તો એ ટાઈમ દરમિયાન 1-2 કલાક 3 કલાક ગાડીની અંદર રહેતો હોય છે. એટલે ગાડીની અંદર એની ચોઈસની હરેક વસ્તુ હોવી જોઈએ, એ મારું પોતાનું માનવું છે. તો દરેક માણસની એક ચોઈસ હોય છે કે એની ગાડી પોતાની ચોઈસ પ્રમાણે હોય. તો કંપની જે આપે છે એ પછી કંપનીથી ગાડી લઈ લીધા પછી એ રોલ અમારો છે કે અમે તમારી ગાડીને તમારી ચોઈસ પ્રમાણેનું ઇન્ટિરિયર, એક્સટિરિયર, ઓડિયો, એની અંદર ફ્રેગ્રન્સ આવી જોઈએ, એની અંદર કમ્ફર્ટ રહેવું જોઈએ, એ બધું જ અપગ્રેડ કરીએ છીએ. 14 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો તો કયા કસ્ટમર જોડે આમ સૌથી વધારે મજા આવતી હોય કામ કરવાની? કઈ ગાડીઓ ઉપર સૌથી વધારે કામ કરવાની મજા આવે? દરેક કસ્ટમર સાથે ઓલમોસ્ટ સારા રિલેશન છે મારા, એટલે દરેક સાથે મજા તો આવે જ છે. પરંતુ જે કસ્ટમર પોતાની 25 લાખ 20 લાખ રૂપિયાની ગાડી, 80 લાખ રૂપિયાની ગાડી બિલકુલ અમારી ઉપર ટ્રસ્ટ મૂકીને જ્યારે ફર્સ્ટ ટાઈમ પ્રોડક્ટ ઇન્સ્ટોલ કરવા માટે આપતા હોય છે, જેમ કે અત્યારે લાઇટનું વધારે ચાલી રહ્યું છે, તો ફર્સ્ટ ટાઈમ જ્યારે એ પ્રોડક્ટ લોન્ચ થઈને એની ગાડીમાં લગાડવાની હોય છે તો એ કસ્ટમર સાથે કામ કરવાની બહુ જ મજા આવે છે. કંપનીની વોરંટીને બી સાઈડમાં રાખીને જ્યારે પોતાની ગાડી આપી દેતો હોય છે તો એ ટાઈપના કસ્ટમર સાથે બહુ મજા આવે છે. આજે કોઈ કારનો વિડીયો નથી, પણ 14 વર્ષમાં શું કરી લીધું મેં એ બતાવવાની જર્નીનો એક વિડીયો છે. તો આગળ તમને ડિટેલમાં બતાડીએ છીએ. ઘણીવાર કસ્ટમર ખાલી શોરૂમ પર કામ કરાવવા માટે નહીં, જોવા માટે આવતા હોય છે. કારણ કે જે આ બહાર શૂટિંગ બનાવેલું છે તો એની અંદર અમે શું શું કામ કરીએ છીએ તો એક આ ડિસ્પ્લે છે. આજે તમે ઘણી બધી કંપનીઓમાં જોતા હોય છો, ઓડી છે, BM છે, ક્રેટા છે, કિયા સેલ્ટોસ છે, મહિન્દ્રા છે. જે એક લાઈફસ્ટાઈલ ગાડીની અંદર વધારતું હોય છે એ છે ઓડિયો સિસ્ટમ. તમે જોયેલું હશે બોસની ઓડિયો સિસ્ટમ, સોની, JBL, હર્મન કાર્ડન જેવી સારી બ્રાન્ડની ઓડિયો સિસ્ટમ કંપની આપતી હોય છે. પરંતુ એ ટેસ્ટ કરતાં પણ એક વધારે ટેસ્ટ જોઈએ છે તો આ ઓડિયો સિસ્ટમ તમારી ગાડી માટે બનેલું છે. પ્રીમિયમ કાર માટે યાની કે ઓડી, BM, મર્સિડીઝ માટેના પ્લગ એન્ડ પ્લે સ્પીકરનું ડિસ્પ્લે છે એ અમે ઇન્સ્ટોલ કરીએ છીએ કસ્ટમરની ગાડીમાં. તો અમારી સ્પેશિયાલિટી છે એ છે અમારા DSP, જેની રેન્જ અમારી જોડે બધી જ મળી જશે. જેમાં ઓડિશન કંપની, રિકોઇલ કંપની, હેલિક્સ જેવી કંપનીઓ અમે યુઝ કરતા હોઈએ છીએ. તો દરેક માટેનું મ્યુઝિક એક અલગ અલગ હોય છે. તો એ દરેક ટાઈપના મ્યુઝિક પ્લે કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ જે ખરા, સ્પીકર્સ, એમ્પ, DSP, સબવૂફર અમારી જોડે અવેલેબલ હોય છે. નેક્સ્ટ અલોય વ્હીલ. અગર તમારી ગાડીની અંદર એક્સટિરિયરમાં વધારે ચેન્જ નથી કરવો, તમારું માઇન્ડ એવું છે હરેક કોઈ મારી ગાડી ઉપર એક વખત ઝલક નાખે, તો અલોય વ્હીલ એક એવો પાર્ટ છે જે તમે તમારી ગાડીમાં ઇન્સ્ટોલ કરીને હરેક માણસ તમારી ગાડી ઉપર જોશે. તો ઘણી બધી ટાઈપના અલોય વ્હીલ અમારી જોડે અવેલેબલ રહેશે. અગર જો પરફોર્મન્સની વાત કરો તો અમારી જોડે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અગર રોડ ટુ રોડ ડ્રાઈવ છે, 4x4 ડ્રાઈવ છે, ખેતરની અંદર ગાડી ફરે છે, અગર જો વધારે કમ્ફર્ટ જોઈએ છે તો એ ટાઈપના સસ્પેન્શન કિટ બી અમારી જોડે 90% કાર માટેની અવેલેબલ હોય છે. 95% કસ્ટમરનો એક કોમન પ્રોબ્લેમ હોય છે, એ છે ગાડીની લાઇટની બ્રાઇટનેસ. તો અમારી જોડે ઇન્ડિયામાં સૌથી વધારે હેડલાઇટ પ્રોજેક્ટર જે ખરા એનો એક્સપિરિયન્સ છે. એટલી બધી ઓકવર્ડ ટાઈપની ગાડી અત્યાર સુધી અમે કરેલી છે, જેમાં તો બલેનોથી લઈને બ્રેન્ટલીન, અલ્ટોથી લઈને ઓડી સુધીની હરેક કાર માટેના પ્રોપર સોલ્યુશન અમારી જોડે અવેલેબલ છે. અગર રેન્જ રોવર સ્પોર્ટની વાત કરો, યા ડિફેન્ડરની વાત કરો, ઇનોવા ક્રિસ્ટાની વાત કરો, યા ફોર્ચ્યુનર, તો કસ્ટમરને શું એક્ઝેક્ટ દરેક ગાડીની એક હાઇટ અલગ છે અને ડ્રાઈવર સીટ ઉપર બેઠા પછી શું પ્રોબ્લેમ આવે છે એ અમને પેઇન પોઈન્ટ ખબર છે કે આ પ્રોબ્લેમ છે, જેના લીધે લાઇટનું સોલ્યુશન નથી. તો પ્રોપર લાઇટના સોલ્યુશન દરેક કાર માટેના અમારી જોડે અવેલેબલ રહેશે. અને આ એક કામ છે કે એક હાર્ટ સર્જરી હોય એ ટાઈપનું કામ છે કે લાઇટ ઓપન કર્યા પછી
એની અંદર ઇન્સ્ટોલ કરવી, ફરીથી પેક કરવી, અને OEM એ અલગ ટોપિક થઈ જાય છે. એની વોરંટી એવોઇડ કર્યા વગર કસ્ટમરને પ્રોપર સેટિસ્ફેક્શન રિઝલ્ટ આપવું. અત્યારે રોડ ઉપર ટ્રાફિક બહુ થઈ ગયું છે, એટલે તમે જુઓ કે તમે સોસાયટીની બહાર નીકળતા હોય તો પણ એક્સિડન્ટ થઈ જાય. એવું જરૂરી નહીં કે હાઈવે ઉપર ગયા હોય તો જ એક્સિડન્ટ. એટલે જે ટ્રાફિક છે એ સિક્યુરિટી પર્પઝ બી પ્રોડક્ટ અમારી જોડે બધી અવેલેબલ છે. જેમ કે ડે સ્કેમ થઈ ગયા, ટ્રેકર થઈ ગયા. તો ડે સ્કેમ તમને હેલ્પફુલ થાય છે કે તમારી એક સિક્યુરિટી પર્પઝ. છેલ્લા 4-5 વર્ષથી ઇન્ડિયાની અંદર પણ સેકન્ડ ગાડી, તમારી એક બીજી ગાડી એક્સ્ટ્રા તમે રાખો, જેમાં થાર, હાઇલેક્સ જેવી ગાડીઓનું નામ સૌથી વધારે આવતું હોય છે. તો એ ગાડી માટેના એની એસેસરી જે પણ લાગતી હોય છે, તો એ ટાઈપના બી દરેક સોલ્યુશન અમારી જોડે અવેલેબલ છે. કસ્ટમરની બહુ ટાઈમ નીડ હોય છે કે જેમ રેન્જ રોડમાં સાઈડ સ્ટેપ ઓપન થાય ને એ રીતે મારી હાઈક્રોસમાં બી ઓપન થવું જોઈએ, ક્રિસ્ટામાં ઓપન થવું જોઈએ, ક્રેટા હોય કે સ્કોર્પિયન હોય, ફોર્ચ્યુનર, તો એ ટાઈપના ઓટોમેટિક સાઈડ સ્ટેપની બી પૂરી રેન્જ અમારી જોડે અવેલેબલ છે. કંપનીનું ડિસ્પ્લે આપેલું છે, પરંતુ છોકરાઓ માટે અંદર યુટ્યુબ નથી ચાલતું, એમેઝોન પ્રાઇમ નથી ચાલતું, ક્રિકેટ નથી જોઈ શકતા, તો એ માટેના પ્રોપર સોલ્યુશન અમારી જોડે અવેલેબલ છે. અગર જો તમારું ફેસ લિફ્ટ મોડેલ ચેન્જ કરવું છે, એ ટાઈપની ગ્રીલ, બોડી કિટ પણ અમારી જોડે અવેલેબલ છે. તે પછી તમે જેટલા બી વિડીયો જોવો છો, તો ઓપરેશન થતું હોય તો આ અમારું ઓપરેશન થિયેટર છે, જ્યાં તમે જોઈ શકો છો અત્યારે કે ફ્લોર ઉપર જગ્યા નથી. આ કસ્ટમરનો સપોર્ટ છે. તો અહીંયા ટોટલી અમારું વર્ક અલગ અલગ ટાઈપના સેક્શન ઉપર થતું હોય છે. પ્લસ કસ્ટમર સપોર્ટની વાત કરીએ, પાર્સિંગ જોઈ શકો છો તમે. આ ગાડી મહારાષ્ટ્રથી અમારી જોડે આવેલી છે. ઓલરેડી કસ્ટમરે ત્યાં કામ કરાયેલું છે, મજા નથી આવી, આખી ગાડી ફરીથી રિનોવેટ અમે કરી રહ્યા છે. એટલે આ ટાઈપના કામ માટે બી કસ્ટમર અમારી જોડે દૂર દૂરથી આવતો હોય. મોસ્ટલી જેટલા બી ડિસ્પ્લે તમે જોઈ શકો છો, આટલી બ્રાન્ડ સાથે અમે કામ કરીએ છીએ. કોઈ પણ બ્રાન્ડ હોય, કોઈ બી કંપની હોય, અગર જો સપોર્ટ પ્રોપર કસ્ટમર માટેનો ના મળી રહેતો હોય તો એ બ્રાન્ડ જોડે અમે કામ નથી કરતા, એ કંપની સાથે અમે ક્યારેય કામ નથી કરતા. એટલે એન્ડ કસ્ટમર ક્યારેય અમારી જોડેથી કામ કરે છે પછી હેરાન ના થવું જોઈએ, એ સૌથી પહેલો પોઈન્ટ અમે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આ એ પાર્ટ છે જ્યાં કસ્ટમાઇઝ સીટ બનાવીએ છીએ, યાની કે કમ્ફર્ટ સીટનું આ સીટ કવર માટેનું અમારું સેક્શન છે. જેટલી બી ગાડીઓમાં તમે મોટી સીટ જોવો છો, કમ્ફર્ટ સીટ જોવો છો ને, એ બધી ડિઝાઇન સનીભાઈ પોતે કરે છે. અને એવું નથી કે ખાલી માણસો કામ કરે છે, સનીભાઈ પોતે ડિટેલમાં એ બધી જ વસ્તુનું પ્રોપર ધ્યાન રાખીને પોતે જ એ ટાઈપની આખી સીટ બનાવતા હોય છે. અગર જો નાઇટને એમ્બિયન્ટ માટે વાત કરો તો એમ્બિયન્ટ લાઇટ, અલગ અલગ ટાઈપની એમ્બિયન્ટ લાઇટ અમારી જોડે અવેલેબલ છે. પ્લસ આ ડિસ્પ્લેની વાત કરીએ તો આ એ બધી ગાડીઓ છે જે કસ્ટમર તરફથી મને ગિફ્ટ મળેલી છે. એક સ્ટુડિયો બનાવ્યો હતો ત્યારે સૌથી મેન હતું કે એક સારી ઓફિસ બનાવીએ. તો આ ઓફિસ છે જ્યાં બનાવી તો બહુ સારી દીધી, પણ આ યુઝ એટલો થતો નથી, કારણ કે મોસ્ટલી ટાઈમ અમે વર્કશોપની અંદર જ રહેતા હોઈએ છીએ. તમે રોડ ઉપર જેટલી બી ગાડી શાઇનિંગ વાળી ચમકતી જોઈ રહ્યા છો ને, તેનું રાજ જે ખરું ને આજે તમને બતાડી દઉં. એ આ જગ્યા છે જ્યાંથી તમે તમારી ગાડી એકદમ શાઇન વાળી અને ચમકતી, પ્લસ જેટલી બી ગાડીઓ તમને દેખાય છે રોડ ઉપર, એ બધી આ જગ્યાના લીધે ચમકી રહી છે. એટલે આ છે અમારું ડિટેલિંગ સ્ટુડિયો, જ્યાં તમારી ગાડીનું સિરામિક કોટિંગ, PPA પ્લસ એક પ્રીમિયમ વોશિંગ, ઇન્ટિરિયર વોશિંગ, જેની સર્વિસ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અગર જો એક સારો ડિટેલિંગ સ્ટુડિયો તમે મને ક્વેશ્ચન આન્સર કરશો તો હું સૌથી પહેલા કહીશ કે એ એકદમ નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, બધી વસ્તુ ત્યાં પ્રોપર હોવી જોઈએ, કારણ કે અહીંયા વધારે ગાડીનું શાઇનિંગ, ડિટેલિંગનું કામ થતું હોય છે. એટલે ડસ્ટ ફ્રી ઝોન હોવું જોઈએ. તો તમે ડિટેલિંગ સ્ટુડિયો કોઈ પણ અમારા વિડીયોની અંદર જોશો, એ કોઈ બી ટાઈમ આવશો તો એવરી ટાઈમ અમારો ડિટેલિંગ સ્ટુડિયો એકદમ નીટ એન્ડ ક્લીન તમને જોવા મળશે. મારી જોડે એવું નથી હોતું કે એવરી ડે નવો સ્ટાફ આવતો હોય છે. 14 વર્ષની અંદર આ ઇતિહાસ કહી શકો અથવા જે પણ કહી શકો, 14 વર્ષમાં સિંગલ એક જ માણસ જે મારા ત્યાંથી જોબ છોડીને ગયેલો છે. બાકી બધો જેટલા બી સ્ટાફ છે મારો, એ જે પણ આવે છે એ ક્યારેય જતા નથી. એના સાથેનું બોન્ડિંગ ગણી લો અથવા અમારી કામ કરવાની સ્ટાઇલ ગણી લો, જે પણ ગણી લો. એટલે તમારી ગાડી ઉપર એ જ લોકો કામ કરે છે જેની જોડે પ્રોપર એક એક્સપિરિયન્સ છે, યાની કે ટ્રાય નથી કરતા. લેબર જોબ પર લાઈન કામ કરાવી દેતો તો ફટાફટ કામ કરીને કામ ખરાબ થઈ જતું હોય છે. તો એ ટાઈપનો એક્સપિરિયન્સ ક્યારેય અમારા સ્ટુડિયોની અંદર તમને નહીં મળે. જેટલા પણ લોકો છે એ પ્રોપર એઝ અ ઓનર તરીકેની જવાબદારી લઈને તમારી ગાડી ઉપર કામ કરતા હોય. નવા સ્ટુડિયો પર તો એક વસ્તુ જે એડ કરી હતી એ હતું પેઇન્ટનું કામ, ઇન્ટિરિયર પેઇન્ટ પ્લસ એક્સટિરિયર પેઇન્ટ. તો એમાં કઈ કંપની સાથે જવું, સૌથી વધારે સારામાં સારી બ્રાન્ડ યાની કે ગ્લાસોરેટ તમે જોઈ રહ્યા છો, જેનું અમે પેઇન્ટ યુઝ કરીએ છીએ.
આ છે અમારી લાઇબ્રેરી, જેની અંદર અમે પેન્ટ મિક્સર મશીન પણ એડ કરેલું છે કે કસ્ટમરને જે પ્રમાણેનું એક્ઝેક્ટ પેન્ટ જોઈએ છે એ પ્રમાણેનું પેન્ટ મળી રહે. મોસ્ટલી આપણી જોડે એ ટાઈપના કસ્ટમર આવતા હોય છે, ઓલરેડી એમને કોઈ જગ્યાએ કામ કરાયેલું હોય છે પણ એનાથી સેટિસ્ફાઈડ નથી, તો એને જોઈએ છે વધારે સારી ક્વોલિટીનું કામ. તો એ ટાઈપના કામ માટે અમે આ પેન્ટ યુઝ કરીએ છીએ. આ છે અમારું પેન્ટ બૂથ, જેની અંદર ગાડી પ્રોપર ગાડીના પાર્ટ્સ, જે પાર્ટ્સ ઉપર પેન્ટ કરવાનો છે એ ડસ્ટ ફ્રી રહીને પ્રોપર પેન્ટ થઈ શકે, જેના લીધે કલરનો ગ્લો આવવો જોઈએ, એક્ઝેક્ટ કલર મેચ થવું જોઈએ, તે પરફેક્ટ મેચ. ઘણા બધા ટાઈમ તમે જોયું હશે કે બહાર જ પેન્ટ મારતા હોય છે લોકો, અને જેના લીધે ગાડી ઉપર જે પરફેક્ટ રિઝલ્ટ આવવું જોઈએ એ ના આવે. વધારે પડતી ડસ્ટ હોય છે, શાઇનિંગ પ્રોપર નથી આવતી, કારણ કે લાઇટનો ફોકસ નથી તો એનું રિઝલ્ટ પરફેક્ટ નહીં મળે. આ છે પ્રોપર પેન્ટ બૂથ અમારું, જેની અંદર એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળે. કોઈ પણ પૂરો ડસ્ટ ફ્રી એરિયા છે, એટલે કોઈ પણ જાતની બબલ્સ, ડસ્ટ વગર પેન્ટનું રિઝલ્ટ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી અહીંયાથી અમે ડિલિવર કરીએ છીએ કસ્ટમરને.